વાવ થરાદ અને સુઈગામ પંથકના ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે નર્મદાનું પાણી 30 એપ્રિલ સુધી ચાલુ રાખવા બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। 15 માર્ચથી કેનાલો બંધ થવાની ભીતિ વચ્ચે જગતનો તાત અત્યારે ચિંતાતુર બન્યો છે અને પાણી ચાલુ રાખવા મક્કમ માંગ ઉઠાવી રહ્યો છે। વાવ થરાદ અને સુઈગામ જેવા સરહદી તાલુકાઓના હજારો ખેડૂતો માટે નર્મદાનું પાણી આશીર્વાદ સમાન છે, પરંતુ હાલમાં ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા છે। બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન ઠાકરશીભાઈ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે કે જો 15 માર્ચથી નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોએ કરેલા મોંઘા દર વાવેતર અને ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે। આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો પોતાના પશુધન સાથે ખેતરમાં રહીને જ ગુજરાન ચલાવે છે, ત્યારે પાણી બંધ થવાથી માત્ર ખેતી જ નહીં પણ પશુઓ માટે પીવાના પાણીની પણ ગંભીર કટોકટી સર્જાશે। ઉનાળાની શરૂઆતમાં જ જો નર્મદાના નીર અટકાવી દેવામાં આવે તો ખેડૂતોની હાલત કફોડી બની જશે અને તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ જશે। ખેડૂતોની લાગણી છે કે રવિ પાકને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછું 30 એપ્રિલ સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવું અત્યંત અનિવાર્ય છે। શિયાળુ પાક તૈયાર થવાના આરે છે, ત્યારે પાણી કાપી નાખવાનો નિર્ણય ખેડૂતોના પડ્યા પર પાટું સમાન સાબિત થઈ શકે છે। જો સરકાર સમયસર આ બાબતે હકારાત્મક નિર્ણય નહીં લે તો સરહદી પંથકના ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળશે અને ખેતી બરબાદ થઈ જશે તેવી ભીતિ ઠાકરશીભાઈએ પોતાની રજૂઆતમાં વ્યક્ત કરી છે। તંત્ર અને સરકાર ખેડૂતોના હિતમાં નર્મદાના નીર લંબાવે તેવી અત્યારે પ્રબળ માંગ ઉઠી રહી છે। ચોમાસે પણ નુકસાન હતું। રાજ્ય સરકારના મુખ્યમંત્રી, આ વિસ્તારના માનનીય મંત્રીશ્રી અને માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રી, આપ સૌને ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે વિનંતી કરું છું કે સમગ્ર વિસ્તારમાં કાપણી હજુ મહિના પછી શરૂ થવાની છે। જીરાની તમામ ખેડૂતો ખેતરોમાં રહેશે, પશુધન લઈને ખેતરોમાં રહેશે, એટલે ખેતરોમાં જમીનમાં સ્તરમાં પાણી નથી, પાણીની મુસીબત છે। એટલે 15/3નો પાણી બંધ કરવાનો જે લેટર લખ્યો છે નર્મદા વિભાગે, ત્યારે આપને આ ખેડૂતો વતી વેદનાને વાચા આપવા માટે વિનંતી કરું છું કે 30/4 સુધી પાણી ચાલુ રાખો, જેના કારણે ખેડૂતો હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ છે અને ખેતરોમાં પાણી નથી તો પીવા અને પશુધનને પાણી પીવડાવવા માટે અને કાપણી જ્યારે શરૂ હોય તો ખેડૂતોને ખેતરોમાં પાણીની જરૂર છે। એટલે મહેરબાની કરીને 30/4 સુધી પાણી રાખો। કુદરતની દયાથી નર્મદા ડેમમાં ઘણું બધું પાણી છે, તો ખેડૂતોને તમે મદદરૂપી 30/4 સુધી પાણી ચાલુ રાખો એવી સરકારશ્રીને વિનંતી કરું છું। વાવ થરાદના ખેડૂતોની આ રજૂઆત માત્ર પાણીની માંગ નથી પણ તેમના જીવન મરણનો સવાલ છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ વ્યાજબી માંગણી સ્વીકારીને કેનાલો વહેતી રાખે છે કે પછી ખેડૂતોને પોતાના પાકને નજર સામે મુરઝાતો જોવો પડશે।